पंचगंगामुख 20 किलोमीटर अंदर वनमा मुख એકાંતમાં સત્ય છે, પણ એને પામવા માટે દેહવોતથી અંદર આવવું પડે 20 કિલોમીટર. દેહમી મુખ ધાનપુર તાલુકામાં આવેલું બિલિયા ગામ. હવે આવું એમાં ઝીણી વસ્તુ છુપાયેલી પડી કોણ જોવે? તે હેવું સત્ય છુપાઈ રહેલું છે, ઊંડાણમાં પડ્યું છે. મનુષ્યની અંદર સત્યનો અનુભવ કરાવવા વાળો કોઈ મળ્યો નથી. સામે 12 વર્ષ અનુભવી પાસે રહ્યા ને ભણવા માટે ગયા. એ છોકરા અત્યારે કલેક્ટર બન્યા. અત્યારે એ ભણેલા રાજકીય કોઈ પણ સત્ય કર્મમાં ભાગ લે છે, ભલે ગમે તેમાં નહીં હોય તે પણ તાલુકામાં જઈને એકબીજાને કામ કરી આલે. અમુક હોમાં એક કામ તો અસલ કરે, બધા બોગસ કામ કરે તો કોઈ વાંધો નહીં. અમુક હોમાં એક આદમી તો કોઈક ધર્મનું કામ કરે ને વગર. હવે એને એમ કીધું છે કે એક એવો આ ભારતમાં આપણી વિજ્ઞાનને, આપણા ડોક્ટરને, આપણી સરકાર એમ કે છે આપણ કે આપણા ભારતમાં બસી જાઓ, આવો રોગ આવે. એમ કે શું કે આપણા ભારતમાં આપણી સરકાર, મોદી સરકાર ને આપણી વિજ્ઞાન ને આપણું ડોક્ટર ને આપણા અનુભવી આવા સંતો શું કે છે કે એવા સંતોને મળતા રહો અને એવા અનુભવી ડોક્ટરો પાસે જઈને અનુભવ લઈને આ શરદી ખાંસી દર્દમાંથી બચતા રહો. ઈંડા, કુકડા, બોકડા, મુસાહારી કરીને મસાણે જવાનું બંધ કરો અને શુદ્ધ ભોજન કરો. દાળ ભાત, 100 જાતની ભાજી હે, મેથીની, પાલકની, આ તે બધી જાતનું આ મીઠા ઝાડનો પાલો ખાવાથી આ રોગ બધો દૂર થાય. એમ તો અગાડી ભાજી પાલો ખાઈને જીવવા વાળાને કોઈ દવાખાનું નહીં હતું, અનુભવી હતા. એક મૂળ ખોદી ના દે એટલે એનું માથું ઉતરી જાય, એના ઝાડા મટી જાય. એને તાવ આવી ગયો હોય તો એને અડી પાયડા ખાવા હાલ દેવાના, તો એ અડી પાયડા સાવીને ખાઈ જાય એટલે અમે એનો તાવ ઉતરી જાય. આજ અનુભવી ગયા ને એમનો અનુભવની દવા મેડિકલમાં મોકલાવી, તે પણ એમની એમ ગુપ્ત થઈ ગઈ. અને ડોક્ટરને મળી તે એને કીધું કે આટલા દિવસ તળેલું નથી ખાય, આટલા દિવસ ખાટું નથી ખાય. તે જઈને પાછું ખાધું એટલે ડોક્ટરમાં પાછો પડ્યો, ડોક્ટરનું વિજ્ઞાન પાછું પડ્યું, અનુભવની આટલી દવા પાછી પડી ગઈ. આ પાછી પાડનારું અંગોળ છે, એને અનુભવ નથી. જય સીતારામ. આ નવગ્રહમાં કોઈ વાયરો આવીને લાગી જવાનો નથી. વાળો આવ્યો છે અનુભવ વાળો. અમારે એક ભાઈ એમ પૂછે છે હા કે ભગત તમારે ત્યાં કુકડા છે? ઓહો. મેં ભાઈ કુકડા છે હા પણ ગુ ખાય છે હે અને એનું મા પડે 5 કિલો, એની કિંમત છે 3500 રૂપિયા. હા જય સીતા. જય કાશી ઉપર આ ભૂમિ ધરતી 5 માતા મારો, સીતારામ સીતારામ કરીને રામની માળા કરો, સીતારામ 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 જપ કરો, માળા ફેરો, હવાર હાંજ આધી ઘડી મૌન મારો અને ધણીના ધ્યાનમાં રહીને અનુભવને યાદ કરી લો. અને અનુભવ કરીને ખાવાનું પીવાનું વસ્તુ અનુભવ છે, એ માણસમાં ભગવાન હે. અનુભવની મય આવે એવું કરો ને વગર અનુભવનું કરો મતી. અમારી સરકારને, અમારું વિજ્ઞાન ને ડોક્ટર ને સંતો કે એમ ચાલજો અનુભવ્યો. અને આ અનુભવી અપનાવે એમને ભગવાન ભૂલ થાય તું સંભાળજે. બાકી જય સીતારામ વતી પુનઃ. જય સીતારામ. ભારતમાં શું કેવું વધારે ભગવાન? આ એક અક્ષર કહેવાય.